આણંદ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર બદલવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે સ્પષ્ટતા કરી મીડિયા અને સોશિયલ મીડિયામાં અફવાઓ ચાલી રહી છે તેવું મિતેશ પટેલે કહ્યું હતું। તો આણંદ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પણ બદલવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે આ મામલે સ્પષ્ટતા કરી હતી। મીડિયા અને સોશિયલ મીડિયામાં અફવાઓ ચાલી રહી હોવાનું મિતેશ પટેલે કહ્યું હતું। તો કોંગ્રેસ બાદ હવે ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદ ચાલી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે અને એક બાદ એક ઉમેદવારી પણ પરત ખેંચવાના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે આણંદ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર બદલવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે આ મામલે સ્પષ્ટતા કરી છે કે મીડિયા અને સોશિયલ મીડિયામાં અફવા ચાલી રહી છે। અને 2 દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે કે આણંદમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ બદલાય છે, આ અફવાઓ જ છે। અફવાઓમાં કોઈ પણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત આ અફવાઓ છે। આણંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે અને આપ સૌએ જે મને 5 વર્ષ 2019 થી 2024 સુધીમાં આપ સૌના આશીર્વાદથી આપ સૌએ જે રીતનો સાથ સહકાર આપ્યો છે એ જ રીતનો સાથ સહકાર 2024માં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બનતા હોય અને દેશની ઇકોનોમી 1 થી 3 માં જતી હોય ત્યારે આણંદમાંથી અને 26માં 26 સીટોમાંથી જ્યારે ગુજરાતમાંથી 5 લાખથી વધુ વોટોથી આપણે જીતવાના છે ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી એકતાથી અને આપણે બધા જ એક કામે લાગી જઈએ અને કમળને ખીલાવી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં મોકલીએ એવી સૌને અભ્યર્થના પ્રાર્થના। જય હિન્દ।